હેલો મિત્રો, કેમ છો? મજામાં થજો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. મિત્રો, હું ઘરેથી નીકળી ગયો છું. મારા ભાઈબંધ બટેટી પાસે જાઉં છું. પછી હું તમને ના જઈને મળું. વગી ગયો છે ને કેમ ગલ્લે ઉભો? સોડા લેવા ઉભો. સોડા લેવાની પી પડે? હા, ક્યાં જવાનું છે? આજે જવાનું છે આપણે લીંબડીમાં પતંગ લેવા. પતંગ લેવા જવાનું છે? હા. પેલા ક્યાં જવાનું? પેલા કેદારનાથ જવાનું છે. પેલા કાળિયાબીર જવાનું છે. કેદારનાથ પેલા કાળિયાબીડ પછી કેદારનાથ જઈશું. કાળિયાબીર પેલા જવાનું? હા, પેલા કાળિયાબીડ. તો ગલ્લે ઉભા સારે ન પી? મેં પી લીધી, તું પી લે. હાલો પી લીધી ને ભાજ્યા બેજો મંત્રા ક્યાં પણ જવાનું છે આપણે? હા, આઈ પાછી જાજો. કાળિયાબીર જવાનું છે મિત્રો. આ કયા રોડે પહોંચ્યા આપણે? આમાં પોસ્ટર ભોગવી જાય ખબર પડે. એને ખબર ના કયા રોડે પહોંચી. અમે પોસ્ટર માર્યું ના છે ને કે વિરાણી સર્કલ પહોંચી જાજો. તને ખબર નહોતી વિરાણી સર્કલ કહેવાય ને? હા, આગેથી નતું દેખાતું, ખબર તો હતી. કાળિયાબીર પહોંચી જાય. દર્શન કરી લીધા છે, તમને કરી દીધા. હવે ક્યાં જવું છે? કેદારનાથ. કેદારનાથ? હા. હાલો હવે જાય. બાર વઈએ વાત કરીને હવે જવાનું છે કેદારનાથ. એટલે વિક્ટોરિયા આટો મારી આવ્યો. હા, તો વિક્ટોરિયા માટો મારી આવી. પછી ત્યાંથી થોડા ખોટા પાડે પછી આપણે જશું કેદારનાથ. જોઈ છે વિક્ટોરિયા જાવી કે નહીં, બાકી કેદારનાથ તો જવાનું જ છે. મેં તમને કીધું તું ને હું તમને લઈ જા. તેથી મંદિર બંધ હતું. આ થોડાક મોડલ છે એટલે ખુલ્લું હોય છે. વિક્ટોરિયા પાર્કમાં પહોંચી ગયા છો. સીન એવું છે. હરાણે પણ છે. વિક્ટોરિયા પાર્ક. તો હરણ છે, સિંહ છે, વાઘ છે. હા, હું કરે તે તું શું કરે છે આ બધું? હરણનું મોટું પણ બધું. એ બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું એવું લાગે છે. આ પણ બ્લોગ ઉતારે છે, પણ હું પણ બ્લોગ ઉતારું. જોઈ ગયા તો. મારી કોપી મારે છે, નખરા કરે છે, હું ઉતારું ને. આ શું છે? ઓફિસ લાગે. હા. થાક લાગે અંદર હાલતો સાહેબ. ના ના, અંદર બંધ છે મોટા. બંધ છે? હા. પગી જાવ વિક્ટોરિયા પાર્ક. બધા રીલ ઉતારી જ છે ને? હા, ઈ જ છે. આ અહીંયા ઉભા રહીને ઉતારતા હોય. હા, બોટ છે. હાલો જવા જો. હાલો ભાઈ, ભાવનગર સુરત, ભાવનગર સુરત. કેદારનાથ. કેદારનાથ. હાલો તો પગી જા. હાલે પેલા ભાઈ ફોટા પાડ દે મારા. ફોટા પાડવા? હા, ફોટા પાડવાના છે ને. ફોટા પાડ દવાની એમ? હા. પાડવા પડે? હા, પાડવા જ પડે ને. સોના થોડા આવ્યા મોટા. મિત્રો એક બે ફોટા પાડી દેવાના. મિત્રો અંદર આમ તેમ આટા મારે એક બે ફોટા પાડે ને પાછા બહાર આવી જશે. જો ઓલો સાયકલ કાઢી લીધી. હું સાયકલ કાઢલું પછી ભાગી. હવે પાછું જવાનું છે કેદારનાથ. હાલો સાયકલ બહાર કાઢી લીધી ને હવે પાછા હાલવા માંડ્યા છે. હાલવા મિત્રો હવે જાવી છે. હાલવા ના માંડ્યા, સાયકલ લઈને જાવી છે. ક્યાં જાવી છે? કેદારનાથ. કેદારનાથ. કેદારનાથ થોડુંક આઘું છે. જો ઓલું બોડીયું બતાવી ગયું તો આઘું આ બોડીયું બતાવ વાંથી વહી જવાનું છે અંદર એટલે આવી જાય છે. મિત્રો જો આજુબાજુ ખુલ્લું છે. બે અંદર પગી જશે. સિંહ ચોટ જોઈ લો. તો મિત્રો આવું કા કેદારનાથ હતું અમારા ભાવનગર મિની કેદારનાથ છે. એમ દર્શન કરી લીધા, તમને દર્શન કરાવી દીધા છે. તો હું તારે શું કેવું છે? હા, બરોબર છે. આપણે દર્શન કરાવી દીધા છે લોકોને. હવે આપણે આટા મારશું. આમ તેમ આટા મારશું, એક બે ફોટા પાડી લઈશું. હાલો પછી મળીએ. તમે આવડા ફોટા ને બધું પાડી લીધું છે તો ભાગશું આપણે. જો અહીંયા હતો. હાલે ઉભો થા. ઉભો થા ને ફોટા કરો. ગુના આપણે છે. હા, ભાગશું. હાલો હાલો આગળ કે પછી મળીએ. ઘરે તો નથી. વિલંબા પહોંચી ગયા થી. જો ક્યાં જવાનું છે? હવે જવાનું છે પતંગ લેવા. આપણે પતંગ લેવા જવાનું છે તો હાલો જાવી. મિત્રો બજારમાં પગી ગયા તો સાયકલ ને એવું બધું મળે છે. રવિવારી તારા કઈ લેવાનું છે? રવિવારી માં પાના લેવા બત્તી જો અહીંયા બધે આવું બધું રવિવારી માં મળે અહીંયા ભાવનગર.
સાયકલ ને બધું છે મિત્રો રખડતા રખડતા ક્યાં હોય ખબર જ ન પડી ભાવનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા તો મિત્રો આ 40 ટ્રેન નું લખેલું છે એમ હા આપડે જજા મિત્રો હવે અંદર જાવી છે તમને રેલ દેખાડવી છે રેલવે સ્ટેશન આપડી રેલ બોલ પતંગ મળી ગયો સડાય પતંગ ચડાવવાનું થાય ચડાવો ના ના બસ ચડાવું ના આપણે ઘરે લેતો બોલતા જાય તા લેત જાય મૂક દે આપડે આ મેં તો પાછો અહીંયા તો મિત્ર આ પતંગ મૂક્યો છે જેને મળે એ લઈ લેજો અહીંયા મૂક્યો છે રખડવી ગઈ ઈ ચેકિંગ કરવાનું આપણે તારે કરવું છે કે તો અંદર આવી જાય અમે હું છે રેલવે ટ્રેન સ્ટેશન છે હા એ ટ્રેન છે અમને ખબર છે રેલવે સ્ટેશન છે કઈ ટ્રેન છે કઈ ખબર નથી તો તો હુઈ જાને કરે છે એટલી ખબર છે મને ના ખબર એમને ના ખબર બે રખડી છો ને અહીંયા. આમ જાય ભાઈ આમ જ માથે જવાનું છે ટ્રેન આવે છે કે નહીં જોવાનું છે જવાનું છે પાછો માથે માથે હું લેવા જવું પણ આપણે હે માથે હું કામ જવું છું માથે આપણે ટ્રેન આવે છે ઈ જોવા જવાનું ટ્રેન આવે કે નહીં જોવાનું છે ક્યારે આવી અમને ના ખબર એમ જો રખડવી છું રખડતા રખડતા રેલવે સ્ટેશન લીપમાં જવાનું થાય છે કેમ ના ના લિફ્ટ ના થાય જવું નથી લિફ્ટ તો અહીંયા ઉપર જ આવે. ના હું કામ પણ ખબર લિફ્ટ ની બીવે છે અંદર જઈને તો માથે આવી જશે એમ જો આંટી ટ્રેન આવશે હજી કેમ નહીં ટ્રેન ટાઈમ નો સમય નથી થયો એટલે એમ તને ખબર છે આવશે હા આવશે ખરી પણ ટ્રેન નો ખબર નથી કયો સમય છે લાલ લેટું થઈ ગઈ છે અમે તો નહીં બતા આનથી તો તમને તો ટ્રેન આવી ગઈ ને અમે ઊભી રહી ગઈ છે ઘણી ટ્રેનો છે કાન એક અહીંયા છે એક ગમે છે ને એક આમ છે રેલવે સ્ટેશન તો ટ્રેન હોય જ તે ને હોય જ તે ને અહીંયા થોડી કઈ બસો હાલતી હોય બસું બસો નો હાલે ને ટ્રેનો હાલતી હોય આ ગાંડો થઈ જેવું લાગે અહીંયા બસું ન હોય ને ટ્રેન જ હોય તો? સો બધા આવે છે અહીંયા. હવે ઘડી કાંઈ બેસી જશું જો ને. માથે હતા ને એટલે અહીંયા હેઠે વહી આવ્યા છે તો ઘડી કાંઈ બેસશું ટ્રેન આવે એટલે તમને બતાવું મિત્રો આ ટ્રેન ઉપડી છે હું બેસી જા સો મિત્રો હું બેસી જાઉં ટ્રેન ના ના મારે કઈ નથી જવા તો ઉપડી ગઈ છે તો દાદા ભાઈ સીતારામ આવજો હું કીધું તે આવજો તો મિત્રો વહી ગયા આ ટ્રેન એક બીજા અનપા પડી છે ઈ કરે છે એ ખબર ના તો વહી ગઈ છે બીજી ટ્રેન આવી ગઈ તો મિત્રો હેલા તો જીરો આમ તો ડબ્બો છે એન્જિન છે ટ્રેન નું એન્જિન આવ્યું મિત્રો હાલો આપણે ઓલ પાવી ગયા તઈ ઓલવા વહીશું લીપમાં જાય વાત ના નહીં લીપમાં જવાનું ચાલ આવું હું જો લીપમાં જાઉં છું આનથી જાય કોણ પેલા પગે જવું બાર બોલ ઓલો ક્યાં જો કઈ ખબર નહીં મને ક્યાં જોઈ બતાતો ના અહીંયા કે એવું જો લાગે ઓલ ત્યાં છે ડેટે પાછું હજી આપણે લીપમાં જ જવાનું છે ઓલી લીપમાં જો જો મિત્રો લીપમાંથી તો આ ભાગ છે પાછી બીજો ઓલો કે વયો જો છે આન પાકે કદું ઉભો હશે કે ન જોવો જામ ગોતે મને જરી જોવું બોય મારી પેલા પગી જોઈ હું લીપ માં આવ્યો મારે હાલવું ન પડ્યું મિત્ર ની ભાઈ આવી જો તું મારી પેલા પગી જો હા હાલો આઈ આ એન્જિન માં તારે જવું છે ના ના જવું છે તારે એન્જિન ના ના હવે કઈ જવું નથી હવે મિત્રો હવે જઈશું હવે રેલવે સ્ટેશન ની બહાર હાલો બહાર ભાગ્યું બસ આપડે ત્યાં જવાનું નતું અહીંયા આટા મારવા આવ્યા હતા રખડવા સ્ટેશન ની બહાર વહી આવ્યા છો આ એન્જિન આપડા ઘરે લઈ જાય હાલ ભાઈ આપણાથી ઉસકાય નહીં મોટા નહીં ઉચકાય જો અમે મિત્રો પતંગ પડ્યો છે આ સ્ટેશને પડ્યો છે જેને જોતો હોય લઈ લેજો હા તારે જોતો છે ના ના આપણે નથી જોતો આપણે આગળ તો છે પતંગ ના પડ્યો છે જેને જોતો હોય લઈ જાય આપણે આવી જાય આપડી સાયકલ જો આગળ આગળ હાલ્યો જાય છે હવે તારે પતંગ લેવા જવાનું છે હા પતંગ લેવાનું જવાનું છે હાલો પતંગ લેવા જવાનું છે એમ કે છે તો આવી તો બળી ખાવા ઉભા રહી ગયા કઈ શું છે બળી કેટલે લેવાનું છે રીની વીની તો આવી કાક છે ઘટતા
ચટ્ટા કરે તો મિત્રો બળી લઈ લીધી આવી કાક છે તમારે ખાવા તો આ ભાઈ અહીંયા બજારમાં વેચતા હોય લઈ જાય અને ખાઈ લીધી મિત્રો આ પતંગ લેવા આવી જશું કયો લેવા પતંગ લેવાના છે હા ભાઈ તમને કેતો ને તો એ ભાઈ ને સાંદા વાળા ને એવા બધા જોવો છો ડીજાનો એવા નથી અહીંયા જો આવા બધા પ્લેન ને એવા છે એવા તેને કઈ ગમતા ના નથી લેવાનું તો આવા નથી ગમતા પછી એને એવા ન ગમતા સાંદા વાળા ને એવા બધા જોવો છો ડીજાનો હાલો આ સાયકલ લઈ લો ભાઈ ઓ ભાઈ તો બીજે ક્યાંક જાવી દુકાને એક મળી જાય એવા એના ડીચાન વાળા હાલો પતંગ નું કાંઈક બુકિંગ કરે છે મિત્રો કેવા લેવાનું છે અક્ષિતભાઈ અટકી વાળા કઈ આવે કેવા લેવાનું છે અક્ષિત ચાંદા વાળા ને કલરિંગ આવા આવા બધા લેવાના છે જો. એકાણું એવું બધું આવી ગયું હવે બાકી ગયા નાનું બાજી ગયા કેટલાનું છે 180 રૂપિયા છે નાનું બાજી આથી લેવાના બીજો કયો કોણ લેવાનું બંખીડા વાળા હા લેવાનું છે બીજો પછી એક જો દાવા લીલા દિલ વાળા એક આ લીધો એક આ લીધો છે બીજો એક આ લીધો જો આવડા બીજા બધા પોતે બજાર માંથી ફરતા ફરતા આવ્યા લઈ લીધા છે જો ભાઈ તો ભાગવાનું છે મને તો 6 પંજા લીધા ને ચોલી જાય લે ગણી લો આ તો તો 1 2 ગમે લીધા 3 4 5 પંજા લીધા છે છે ને ત્યાં આપડા વિડીયો ના પૂરો કરે વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય